મહેસાણાની અંદર એસટીની સવારી બની અસલામતી ભરી સવારી। મહેસાણાની અંદર એસટીની સવારી બની છે અસલામત સવારી। મહેસાણા ગોપીનાળા પાસે જતી એસટી બસ અચાનક રિવર્સ આવતા એક્ટિવા ચાલક દબાઈ ગયો। મહેસાણામાં એસટીની સવારી કઈ રીતે અસલામત બની? ગોપીનાળા પાસે એસટી બસની ટક્કરે મોપેડ ચાલક ઈજાગ્રસ્ત થયો છે। એસટી બસ અચાનક રિવર્સ આવી જેના કારણે આ મોપેડ ચાલક દબાઈ ગયો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારૂન ફોન લાઈનથી જોડાયા છે। જી હારૂન, એસટી બસ ડ્રાઈવરની બેદરકારી હતી, કેવી રીતે બન્યો અકસ્માત? મહેસાણા ગોપીનાળા પાસેની ઘટના છે કે જ્યાં એસટી ગોપીનાળો ચડતી હતી તેવા સંજોગોમાં સામે આવેલા ઢાળની અંદર અચાનક એસટી ધોબી છે, ત્યારબાદ એસટી રિવર્સ થાય છે। જોકે એસટી બસ રિવર્સ થતા પાછળ આવેલો એક્ટિવા ચાલક દબાયો હતો, જેના કારણે એક્ટિવા ચાલકને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। જોકે સલામત સવારી એસટી અમારીના દાવા થાય છે, પરંતુ મામૂલી ઢાળની અંદર આ રીતે ક્યાંક ને ક્યાંક એસટી ચાલકની લાપરવાહી ગણો કે પછી બેદરકારી, જેના કારણે આ અકસ્માત થયો હતો। જોકે સ્થાનિક ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ને એસટી રોકવા માટે પથ્થરો મૂકીને એસટી રોકાઈ હતી। ત્યારબાદ જે એસટી ચાલક છે તેને એસટી ને ત્યાંથી હંકારી સાઈડમાં કરી હતી, પરંતુ જે રીતે સમગ્ર ઘટના બની છે ને તેનો વિડીયો પણ સામે આવ્યો છે। ક્યાંક ને ક્યાંક એસટી ચાલકની ગંભીર લાપરવાહી સામે આવી રહી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।